હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં જ હશો ને? હું પણ મજામાં છું. તો આજે તમને હું દ્વારકાધીશના દર્શન કરાવું. જે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે મુખ્ય મંદિર, અને આ બાજુ માર્કેટ છે. તો જો પાછળ જે જુઓ છો એ મુખ્ય મંદિર છે, અને આ બાજુ બધા ફેમિલી છે. તો હવે આપણે આવી ગયા છીએ ગોમતી નદી, જે ગોમતીનો ઘાટ કહેવાય છે ત્યાં. તો એમના પણ દર્શન કરી લો તમે. હવે આમાં બધા નદી નદી કહે છે, પણ આમાં સમુદ્રનું પાણી છે અત્યારે, તો એવું દેખાય છે. તો આ ગોમતી નદી જે કહે છે એ ગોમતી નદી છે, ગોમતીનો ઘાટ. તો જો જયશ્રી ખુશ થઈ ગઈ બહુ. તો જો આ રીતે પગથિયા છે એ. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં, અને વિડીયોમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મારા મળતા રહેશે. તો જો આખો આ ગોમતી ઘાટ છે એનો તે અત્યારે તમે દર્શન કરી રહ્યા છો. તો આ રીતે આખો ગોમતી ઘાટ છે. જો મોજા કેવા ઉછળી રહ્યા છે મોટા મોટા. આ એક બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આ જે પથ્થર જેવા પગથિયા છે ને, તો એમાં પગ બહુ લપસે છે, અને ઊંડું ઘણું બધું છે આ. તો બહુ મોટા મોટા મોજા ઉછળતા હોય છે, તો એ એક ધ્યાન રાખવાનું ખાસ. અને અહીંયા મિત્રો તમે દ્વારકાનો પ્લાન બનાવતા હોવ ને, તો કદાચ તહેવારોમાં ન બનાવો, કારણ કે અહીંયા તમને કોઈ પણ જગ્યાએ જલ્દી રાત્રિ રોકાણની વ્યવસ્થા મળતી નથી, અને 5,000 રૂપિયા ભાડા ભરવા પડે છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. તહેવારોમાં બહુ જ ગળદી હોય છે, ટ્રાફિકના કારણે 5,000 રૂપિયા આપણે ભાડું ભરવું પડે છે હોટલોનું. અને ધર્મશાળાઓમાં પણ ફૂલ હોય છે. તો જેટલો કેટલું સરસ મજાનું પાણી છે, એકદમ તાજું. તો હવે આપણે આવી ગયા છીએ જે ઓલો પુલ છે ને, જે બ્રિજ, ત્યાં આગળ આવી ગયા છીએ, ઝૂલતો પુલ. તો જો બધા ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અત્યારે. છોકરાઓને તો ખૂબ મજા આવી, કેમ કે પુલ ઝૂલતો છે. તો ચાલો તમને પણ ત્યાં લઈ જાઓ. તો આપણે ઝૂલતા પુલ ઉપર જઈએ હવે. તો આ રીતનો કાંક ગેટ છે, અને આ છે ઝૂલતો પુલ. તો અહીંયા પણ કેટલું બધું પબ્લિક છે જે ઝૂલતા પુલમાં એન્જોય કરી રહ્યું છે. અને નીચે છે ગોમતી નદી, જો અત્યારે જે તમને દેખાય છે. આ બાજુ મંદિર છે, આ બાજુ બધી સિટી છે. તો આપણે હવે આગળ જઈશું, અને ઓલી બાજુ જઈને પણ તમને બતાવીશ કે ત્યાં શું શું છે. ઓલા કાંઠે આપણે જાવીશ અત્યારે. તો બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. મહિલા કોન્સ્ટેબલ હતા, એ પણ સેલ્ફી લેતા હતા. તો જુઓ છોકરાઓ કેટલા મોજ મસ્તીમાં છે, એમનો આનંદ જ અલગ છે.
તો અહીંથી સરસ મજાનો વ્યૂ આવતો હતો એટલે થોડોક સીન મેં કીધું અહીંથી પણ લઈ લેવી બધા જ આપણા સબસ્ક્રાઈબર મિત્રોને બતાવવા માટે. તો જુઓ ગોમતીનો ઓલો છેડો છે. આપણે ઓલી બાજુ હમણાં હતા, ત્યાંથી આ બાજુ આવી ગયા છીએ અને આ જો મેન મંદિર છે જે દેખાય છે આપણને અત્યારે. આ બધા ખૂબ જે રીલ્સ બનાવે છે એ અહીંયા આવીને જ રીલ્સ બનાવે છે. તો આ રીતે આખો ઘાટ છે, ગોમતી ઘાટ. તો તમે દ્વારકામાં આવો છો તો માત્ર એક દિવસનો ટાઈમ લઈને ન આવતા. એનું કારણ છે તમને નહીં મજા આવે, તો 2 દિવસ રોકાણ થાય એ રીતે ટાઈમ કાઢવો, જેથી કરીને તમને બધી જ જગ્યાએ દર્શન થાય. અને હવે તો બ્રિજ બની ગયો છે એટલે કાંઈ ચિંતા નથી, નકર આપણને પહેલાં બોટોવાળા કાળો બજાર કરી નાખતા હતા સાંજે 7 વાગી જાય ને એટલે. બેટ દ્વારકા જાવી એટલે ત્યાં સાંજે એ લોકો એમ કે આપણને ડબલ ભાવ થાય છે હવે. પણ હવે તો ઘણું બધું સારું થઈ ગયું છે. હવે તો આપણે બ્રિજ બની ગયો છે ઠેઠ સુધી, બેટ દ્વારકા સુધી. તો હવે આપણે આવી ગયા છીએ દ્વારકાની બહાર, જે રૂક્ષ્મણી એટલે કે કૃષ્ણ ભગવાનના ધર્મપત્ની એમનું મંદિર છે અહીંયા. અને અહીંયા હાલની તારીખની માલપા મીઠું પાણી નથી, જે પાણી અહીંયા મીઠું બહારથી લાવવામાં આવે છે. તો આ છે રૂક્ષ્મણી મંદિર. અને ફરતો આ બાજુ પણ દરિયો આવેલો છે. હા આવો ભાઈ આવો. તો આ રીતે પ્રાચીન મંદિર છે, ખૂબ જૂનું. અને આ વૃક્ષ જે જોઈ રહ્યા છો એમાં એક ડાળ મીઠી છે એમ કે છે. હવે આપણે કોઈ દિવસે સાખી નથી, ક્યાં છે આપણને ખબર નથી. તો જો જયશ્રીની અમારે દર્શન કરીને વી આવવાનું. આપણે હવે આવી ગયા છીએ પાછળની સાઈડ.